મને લોકો લોહ પુરુષ કહે છે. મારો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં થયો હતો. મારા પિતાનું નામ ઝવેરભાઈ અને મારી માતાનું નામ લાડબા હતું. અમે ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા હતા. ગાંધીજીએ જ્યારે ચંપારણ સત્યાગ્રહ કર્યો ત્યારે હું તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. મેં બીજા પાસેથી ચોપડીઓ માંગીને હું વકીલાતનું ભણ્યો હતો. વકીલાતમાં રસ હોવા છતાં પણ હું ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોની હાલત જોઈ ન શક્યો. તેથી ગાંધીજીના સત્યાગ્રહનો રસ્તો અપનાવવાથી બોરસદ સત્યાગ્રહ કર્યો, જેમાં ગાંધીજીના પ્રોત્સાહનથી ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. મને લોકોએ સરદારનું બિરુદ આપ્યું. મારા મતે દેશને એક રાખવો એ મારું કર્તવ્ય અને ધર્મ છે. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે લોકોને કહ્યું કે કાયરતા એ તો આપણી નબળાઈ છે, દુશ્મની સામે 56ની છાતી રાખો. અંગ્રેજોના ભારત છોડો આંદોલન વખતે પૂર્ણ સ્વરાજ્યનો નારો આપ્યો. લોકોના સાથ અને સહકારથી હું મારા દ્રઢ મનોબળથી પૂર્ણ સ્વરાજ્યને એક કર્યું. તમને લોકોનું એ જ કહેવા માંગુ છું કે ભલે અલગ અલગ ધર્મ, જાતિઓ, ભાષાઓ, રહેણી કેણી હોય, પણ વિવિધતામાં એકતા જરૂર હોવી જોઈએ. એક જ ધર્મ હોવો જોઈએ. એ છે ભારતીય. જય હિન્દ, જય ભારત.